શૈક્ષણિક માહિતી મેળવવા માટે શ્રી પાઠક સાહેબની YouTube ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। એક નાનકડા ગામમાં રામુ નામનો મજૂર રહેતો। દિવસભર ઈંટો ઉઠાવતો, મકાન બાંધતો અને સાંજે થાકીને ઘરે આવતો। તેના હાથ પર ઘા હતા, કપડાં જૂના હતા, પરંતુ આંખોમાં એક આશા ઝળહળતી હતી, પોતાના દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની આશા। રામુનો દીકરો અજય શાળા જતો। પુસ્તકો જૂના હતા, પણ વાંચવાની લાલસા નવી। રાત્રે દીવો બળતો ત્યારે અજય વાંચતો અને રામુ ચૂપચાપ તેની બાજુમાં બેઠો રહેતો। પોતે વાંચી શકતો ન હતો, છતાં દીકરાની મહેનત જોઈને ગર્વ અનુભવતો। ઘણા લોકોએ રામુને કહ્યું, મજૂરનો દીકરો મજૂર જ રહેશે, આટલું ભણાવીને શું ફાયદો? રામુ હસીને એટલું જ બોલતો, મહેનતનો રંગ એક દિવસ ચોક્કસ ચડશે। સમય પસાર થયો, અજય સતત મહેનત કરતો રહ્યો। અનેક મુશ્કેલીઓ આવી, નિષ્ફળતા પણ મળી, પરંતુ તેણે હાર ન માની। અંતે એક દિવસ અજય સરકારી અધિકારી બન્યો। જે ગામમાં લોકો રામુને ઓળખતા ન હતા, એ જ ગામ આજે તેને ગર્વથી કહે છે, આ અધિકારીના પિતા રામુ છે। રામુની આંખોમાં આંસુ હતા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, મહેનતના રંગના હતા। બોધ, શિક્ષા, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી। આજે રંગ ન ચઢે તો કાલે જરૂર ચઢે।